શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વાણીના કારક બુધ એ રાશિ પરિવર્તન કરે છે. જેની વાણી મીઠી ન હોય, પરીક્ષાના સમયે લખી ન શકાય. તમે એમ લાગે કે મને બધું આવડે છે, પણ પરીક્ષાના સમયે તમે લખો તો લખી ના શકાય, યાદ ન રહે. ઇન્ટરવ્યૂમાં પણ તમે એને ફેસ ના કરી શકો. આમ એમ થાય કે હું આ જ બોલવાનો હતો, પણ એ વખત તમે બોલી ના શકો. તમારી વાત બીજાને સમજાવી ન શકો, સ્પષ્ટ ઉચ્ચારણ ન આવી શકે, અમુક હકલાવાપણું થાય, અમુક લાગે કે તોતરાપણું થાય. આ બધું હોય ને તો સમજવું કે તમારો બુધ ખરાબ છે. આ બુધ એ ખરાબ હોવાની નિશાનીઓ છે. જે જન્મ કુંડળીમાં પણ બુધ શુભ ફળ ના આપતા હોય તો આ બધું થઈ શકે. તમે મૌન હોય ને ત્યાં સુધી એમ લાગે કે સારું છે, બાકી એક શબ્દ બોલો એટલે તમારું કામ બગડે. તો આવા બુધ જે છે એ વાણીના કારક છે. કોઈ પણ જ્યોતિષી જ્યારે કુંડળી જુએ ને તો સૌથી પહેલા બુધ જુએ છે. કેમ કે યોગ ગમે એવા સારા હોય, પણ બુદ્ધિ ના હોય તો એ બધું સારું કંઈ કામનું રહેતું નથી. તો હવે આપણે બુધ જે છે ચંદ્રની કર્ક રાશિમાં, ચંદ્રમાની જલ તત્વની રાશિ કર્ક રાશિમાં બુધ તારીખ 22/6/2024 બપોરે 3:53 કર્ક રાશિમાં બુધનું ગોચર થાય છે. જે તારીખ 7/7/2026 ને સવારે 10:32 વક્રી બને છે અને વક્રી બનતા કર્કમાંથી મિથુન રાશિમાં આવે છે. અને પાછો વક્રથી માર્ગી બનશે તારીખ 5/8/2026 ને સાંજે 7:42 કર્ક રાશિમાં આવશે. અને કર્ક રાશિથી સિંહ રાશિમાં તારીખ 22/8/2026 સાંજે 7:32 કર્ક રાશિ પરિવર્તન કરી અને સૂર્યની સિંહ રાશિમાં આવશે. તો આ જે સમયગાળો છે 22/6/2026 થી 22/8/2026 સુધીનો આ 2 મહિનાનો સમયગાળો આપને માટે કેવો હશે? આમ તો બુધ જે છે ને એ ઉત્તમ વાણીના કારક કીધા છે. એકાગ્રતા વધારે, બુદ્ધિ આપે. એમની આધિપત્યવાળી 2 રાશિ છે. બુધની રાશિ છે એ મિથુન રાશિ અને કન્યા રાશિ. એમાં સૌથી વધારે કન્યા રાશિમાં એ પૃથ્વી તત્વની રાશિમાં એમનો પ્રભાવ વધારે રહે છે. તો જ્ઞાન, ઉત્તમ વક્તા. તમે જો મોટા શાસ્ત્રીઓ હોય, એમના બુધ સારા હોય, સારું બોલી શકતા હોય, વાકશક્તા સારી હોય, આગવી છટા ધરાવતા હોય. બુધના અધિપત્ય દેવ છે વિષ્ણુ ભગવાન. રાહુના પરમ મિત્ર બુધ છે. ઉત્તમ જ્ઞાન આપનારા રાજકુમાર કયા છે. બુધને તટસ્થ ગ્રહ કયા છે અને રાજકુમાર કયા છે. બુધના નક્ષત્રો છે આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી. બુધ જેના સારા હોય ને એ સારા જ્યોતિષી બની શકે. કલા ક્ષેત્રે પણ તમે જુઓ, બધાએ ફિલ્મ લાઈનમાં પણ મોટે ભાગે બુધના પન્ના પહેરતા હોય છે, કતલી આંગરીએ લીલા કલરના. જેનું વાણીકાર એને કલાક્ષેત્રમાં આગળ વધવું હોય, વાક છટા સુધારવી હોય, એ બુધના પન્ના પહેરે છે. કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ પરામર્શ મેળવી અને તમે પહેરી શકો. આગળ આપણે વાત કરીશું જે તે રાશિમાં જરૂર હશે તો એમાં તમે પહેરી શકો. તો કલાક્ષેત્રના પણ એ સ્વામી છે. તો આવા બુધ એ તમારી રાશિ માટે કેવા ફળ આપનારા બની રહેશે તે આપણે જોઈએ. કુંભ રાશિ, અક્ષર ઘ. તમારી શનિની અધિપત્યવાળી કુંભ રાશિ માટે બુદ્ધિના દાતા બુધનું ચંદ્રની કર્ક રાશિમાં થતું આ ગોચર તમારી રાશિથી 6ઠા સ્થાનેથી રહેશે. હવે 6ઠું સ્થાન છે એ રોગ, ઋણ અને રીપુનું છે. રીપુ એટલે શત્રુ. અહીં તમારે બોલીને સંબંધ ન બગડે એનું ધ્યાન રાખવાનું. કેમ કે અમુક વખતે કોક પણ વાદ વિવાદ થાય ને એનાથી સંબંધો બગડતા હોય છે. ઓલરેડી તમારી કુંભ રાશિમાં શનિની જે શનિ મહારાજની સાડાસાતી છે એનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. એટલે અહીંયા તમારે બધાને ઓળખવાના છે. અહીંયા તમારે તમારા ગુપ્ત શત્રુઓથી પણ સાવચેત રહેવાનું છે. ખર્ચા ઉપર નિયંત્રણ જરૂરી છે. કેમ કે અહીંયા ઋણ પણ આવે છે, કર્જ. કોઈનું કર્જ ના લેવાય એનું પણ ધ્યાન રાખવાનું. લોન લેવાનું થાય, આ બધું આયોજન કરવું પડે એવું પણ બની શકે. કેમ કે 6ઠું સ્થાન આ બધી વસ્તુઓ 6ઠ્ઠા સ્થાનેથી જોવાય છે. એટલે અહીંયા તમારે ખર્ચા પર નિયંત્રણ જરૂરી રહેશે. બીજું, શક્ય એટલું તમારે અહીંયા બહુ જ નિયંત્રિત ખર્ચા કરવા જરૂરી રહેશે. અહીં દેવગુરુ બૃહસ્પતિ તારીખ 1/6/2026ની મધ્યરાત્રિએ 1:49
પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં આવ્યા છે, એ અહીંયા સારું ફળ આપશે તમને. સાથે બુધ પણ છે. બુદ્ધિના કારક બુધ અને જ્ઞાનના કારક ગુરુ, આ ઉત્તમ માર્ગદર્શન કરતા છે. ગુરુથી સારું માર્ગદર્શન મળે, ગુરુ સારા હોય તો સાચું દિશા સૂચન મળે. એટલે અહીંયા જ્ઞાન અને બુદ્ધિનો ઉત્તમ યોગ છે. તમે તમારી જન્મકુંડળી કોઈને પણ બતાવો ને, તો જાણકાર જ્યોતિષી હશે ને, એ સૌથી પહેલાં તમારી જન્મકુંડળીમાં બુધ કયા સ્થાને છે તે જોશે. એ જોવાનું કે બુધ પાપગ્રહ સાથે છે કે શુભ ગ્રહ સાથે છે. કેમ કે બુધ એ તટસ્થ ગ્રહ છે, એટલે જેના જોડે હોય તેવું ફળ આપે છે. જાતકને બુધ સારા હોય ને તો ઉત્તમ બુદ્ધિશક્તિ મળી શકે છે. એમની આગવી સૂચ, એમનું કામ કરવાની પદ્ધતિ અને આ બધું સારું જોવાય છે. પરંતુ જો બુધ અશુભ હોય, કોઈ પાપગ્રહ સાથે હોય અથવા શુભ ફળ ન આપતા હોય તો જાતકને અમુક વખતે કંઈક સૂચતું નથી હતું. એમની પોતાની આગવી સૂચ નથી હતી, કોઈના દોરવાયા દોરાય છે. જાતકની કુંડળીમાં ગમે તેવા સારા યોગ હોય, પણ જો આ બુધ સારા ના હોય તો આ બધું કોઈ કામનું રહેતું નથી. એ પેલું કહેવત છે ને કે જેમ ગુણ વિના રૂપ, એટલે કે ગુણ ના હોય ને રૂપ હોય તો શું કરો, એના જેવી વાત છે. એટલે અહીંયા બુધ સારા સ્થાને હશે, શુભ ગ્રહ સાથે હશે તો જાતક એ બુદ્ધિમાન બનશે. જાતક બુદ્ધિમાન બનશે, કંઈક સારું કરી શકશે, બધા યોગ સુધારી શકશે. જાતક શૂન્યમાંથી પોતાની જ રીતે પોતાની મેળે શૂન્યમાંથી સર્જન કરી શકશે. બાકી તો જે હશે ને એ પણ વેડફી નાખશે. ઘણા લોકોનું તમે સાંભળતા હશો કે એમની પાસે ઘણું બધું હતું પણ બધું વેડફી નાખ્યું, ખલાસ કરી નાખ્યું. બીજું, દૈત્ય ગુરુ શુક્ર તારીખ 8/6/2026 સાંજે 5:44 પોતાની શત્રુ રાશિ ચંદ્રની કર્ક રાશિમાં આવ્યા છે, જે તારીખ 4/7/2026 સાંજે 7:15 સુધી રહેશે. અહીંયા 4/7/2026 જે શુક્ર જે છે દૈત્ય ગુરુ, એ સૂર્યની સિંહ રાશિમાં આવશે. અહીં અતિશય મોજ શોખી જિંદગી, ભોગવિલાસ ન થાય એનું જોવાનું છે. કેમ કે શુક્ર જે છે ને એ ભૌતિક સુખના કારક છે. અતિશય તમને સુખાકારી અપાવે, પણ ભોગમાં બહુ એ થાય તો કહેવત છે ને જેટલા ભોગ એટલા રોગ, વ્યાધિ થઈ શકે. એટલે જે કહ્યું છે ને કે અમુક વખતે બધાએ મોજ શોખમાં થોડું નિયંત્રણ રાખવું, ભોગમાં અહીંયા થોડું સાવચેતી લેવાની. અહીંયા બુધ ગુરુ શુક્ર ત્રણેયનો સાથે યોગ જોવાય છે. અહીંયા તારીખ 7/7/2026 સવારે 10:32 બુધ વક્રી બને છે અને મિથુન રાશિમાં આવે છે, પાછળ આવે છે, કર્કમાંથી મિથુનમાં આવે છે. તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેશે. અહીંયા 5મું સ્થાન વિદ્યા અને સંતાનનું જોવાય છે. આનું સુખ તમને સારું મળે. વિદ્યાર્થી પણ જે ભણતા હોય એ વિદ્યાર્થીઓ માટે આ સમય સારો જોવાય. તમે પૂર્વ આયોજન કરી શકો, તમારું ભણતરનું બધું આયોજન તમે સારી રીતે કરી શકો તમારી બુદ્ધિશક્તિથી, અને વિદ્યા અને સંતાનનું સુખ સારું બંને તમે જોઈ શકો. અહીં બુધ તારીખ 5/8/2026 સાંજે 7:42 બુધ મિથુન રાશિમાંથી પાછા માર્ગી બનીને કર્ક રાશિમાં પાછા આવી જાય છે. તો બુધની અહીંયા જોઈએ તો 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા વ્યય સ્થાને રહેશે. અહીંયા ખર્ચાઓ પર નિયંત્રણ જરૂર, આગળ પણ વાત કરી, 6ઠ્ઠા સ્થાનની, અને અહીંયા 12મું સ્થાન છે અને ગુરુ પણ સાથે છે. એટલે તમને ધાર્મિક ખર્ચાઓ, ધાર્મિક યાત્રાઓ પણ થાય, એ સારું છે, સારા માર્ગે. પણ ખોટા ખર્ચા અમુક મોજ શોખની વસ્તુઓમાં ખરીદીમાં બહુ ખોટા ન થાય એનું ધ્યાન રાખવાનું. તો અહીંયા તમારે 22/8/2026 સાંજે 7:32 બુધ રાશિ પરિવર્તન કરી અને એ કર્કમાંથી એ સિંહ રાશિમાં આવશે, સૂર્યની અધિપત્યવાળી. આ તમારી જન્મકુંડલીમાં જો કોઈને તમે કરો ત્યારે શુભ ફળ ન મળતું હોય બુધનું, તો તમારે બુધના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ અથવા કોઈના જોડે કરાવવા જોઈએ. બુધનો બીજ મંત્ર છે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ. ફરીથી કહીએ, ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ. આ 4000 જાપ સંખ્યા છે, પણ એવું કીધું છે કે કળિયુગમાં 4 ગણા કરવા પડે, તો અહીંયા તમારે 16000 જાપ સંખ્યા એની કરવાની રહેશે. અને બુધને લગતું દાન પણ તમે કરી શકો. લીલા કલરની કોઈ પણ વસ્તુ એ બુધનું એ છે, તો લીલા મગ ધાન્ય તરીકે એનું પણ તમે દાન કરી શકો. તો આ હતું બુધનું ગોચર 22/6/2026 22/8/2026 સુધી તમારી કુંભ રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.